રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી રાત્રે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલના નામોની યાદી જાહેર કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી રાત્રે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલના નામોની યાદી જાહેર કરી છે. એમાંથી એક વાત દેખાય છે કે ગુજરાતના અધિકારીને ફાયદો મળી ગયો છે, પરંતુ નેતાઓ રહી ગયા છે. જે નેતાઓના નામની ચર્ચા ચાલતી હતી એ નેતાઓને અત્યારે આ પહેલા ફેઝની અંદર ચાન્સ મળ્યો નથી. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, રાષ્ટ્રપતિએ શનિવારે 10 નામોની યાદી જાહેર કરી. એ નામો કયા કયા છે એ પહેલાં હું તમારી સાથે શેર કરી લઉં, પછી એના એનાલિસિસ વિશે પણ વાત કરીશું આપણે. તો સૌથી પહેલાં છે હરિભાઉ કિશનરાવ બાગડે, એમને રાજસ્થાનના ગવર્નર બનાવવામાં આવ્યા છે. બીજા છે જિષ્ણુદેવ વર્મા, એમને તેલંગાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ઓમ પ્રકાશ માથુર, એમને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રમેણ ડેકા, એમને છત્તીસગઢના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. CH વિજયશંકર, એમને મેઘાલયને ગવર્નર બનાવવામાં આવ્યા છે. CP રાધાકૃષ્ણન, એમને મહારાષ્ટ્રની જવાબદારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. ગુલાબચંદ કટારિયા, પંજાબની જવાબદારી એમને આપવામાં આવી છે. સાથે સાથે ચંદીગઢનો વધારાનો ચાર્જ પણ એમને સોંપવામાં આવ્યો છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, એમને આસામનો રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે મણિપુરનો પણ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. કે કૈલાસનાથન, એમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર એટલે ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. અને સંતોષ ગંગવાર, એમને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હવે વાત કરીએ કે ગુજરાતની અંદર 3 નેતાઓના નામની ચર્ચા ચાલતી હતી કે એમને છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં ધકેલી દેવાયા હતા, એમની પાસે પાવર નહોતો. તો એક એવી ચર્ચા હતી કે 3 નેતાઓને રાજ્યપાલનું પદ મળી શકે છે. એમાં ભૂપેન્દ્રભાઈ ચુડાસમાનું નામ હતું, નીતિનભાઈ પટેલનું નામ ચાલતું હતું, વિજયભાઈ રૂપાણીનું નામ ચાલતું હતું. પરંતુ આ 3 નેતાઓનો અત્યારે પહેલા ફેઝની અંદર તો નામ દેખાતા નથી, એટલે અત્યારે આ નેતાઓ તો રહી ગયા છે. પરંતુ ગુજરાતના એક અધિકારી કે કૈલાસનાથનને પુડુચેરીના LG તરીકેનો લાભ મળી ગયો છે. એમને પુડુચેરીના LG તરીકેનો પાવર મળી ગયો છે. એટલે આ જે ગુજરાત ભાજપના નેતાઓના નામ ચાલતા હતા એ અત્યારે પાવર વગરના રહી ગયા છે. બીજું કે ગુજરાતનું પડોશી રાજ્ય છે રાજસ્થાન, એના 2 નેતાઓને ફાયદો મળી ગયો. એક તો ઓમ પ્રકાશ માથુર કે જેમને સિક્કિમની જવાબદારી મળી, સિક્કિમના રાજ્યપાલ તરીકેની. અને બીજા ગુલાબચંદ કટારિયા, એમને પંજાબ અને ચંદીગઢ બબ્બેનો ચાર્જ એમને મળ્યો. પંજાબના ગવર્નર અને ચંદીગઢનો વધારાનો ચાર્જ એમને મળ્યો. કહેવાનો મતલબ એમ છે કે જે નેતાઓ ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ભાઈ એમને પાવરમાં આવવા મળે અને ફરીથી કંઈ કામ કરવા મળે, પરંતુ અત્યારે એમને કોઈ તક મળી નથી. બીજું કે ગુજરાતની અંદર આચાર્ય દેવવ્રતનો જે રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ છે એ 22 જુલાઈએ પૂરો થઈ ગયો છે. એટલે ગુજરાતમાં પણ કદાચ નવા ગવર્નરના નામની જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે આનંદીબેન પટેલ છે, એમનો કાર્યકાળ આવતીકાલે 29 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. તો એમને ઉત્તર પ્રદેશમાં પણ કોઈ નવા ગવર્નરની નિમણૂક થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.